હવે વાત કરીશું અમદાવાદની તો અમદાવાદની 7 ડે સ્કૂલમાં સિંધી યુવક નયન સંતાણીની હત્યા બાદ રાજ્યમાં રોષની લાગણી વચ્ચે કેશોદ ખાતે સમસ્ત હિન્દુ સમાજ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા મામલતદારને મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર આપ્યું છે। આવેદનમાં દુઃખ અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો કે સ્કૂલમાં ધક્કા મૂકી મુદ્દે ધોરણ 10ના સગીર યુવકો હથિયાર સાથે આવતા હોય તો તેની જવાબદારી કોણ લેશે? આવેદનમાં સરકાર અને ગૃહમંત્રી પાસે આ ઘટના સામે તાત્કાલિક પગલાં લેવા અને ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરી હતી। જે વિધર્મીઓ દ્વારા આ કૃત્ય આચરવામાં આવેલું છે, જે ઘણો શરમજનક વસ્તુ છે। નાના બાળકને આવી ક્રૂર રીતે હત્યા કરી અને એ સ્કૂલમાં કોઈ પણ અત્યાર સુધીમાં એક્શન ન લેવામાં આવ્યું છે, જે ઘણી દુઃખદ ઘટના છે। અમારો આખો સિંધી સમાજ સમસ્ત હિન્દુ સમાજ સાથે મળી અને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એવી માંગ રાખીએ છીએ કે આવો કૃત્ય બીજે ક્યાંય ન બને।